હું બોલવાનું ચાલુ કરીશ તો એના વિશે, પણ એ ઈગો ને હર્ટ થઈ ગયું તમારે, એને જરા ડાઉન થાય. આ તો અમારે પીડિયાટ્રિક નું ઉદાહરણ છે કે ઘણી વાર નહીં થતું કે પેશન્ટ કે સાહેબ તાવ જ નથી ઉતરતો, તાવ જ નથી ઉતરતો, તો તમે દાખલ થઈ જાઓ. જુએ બી નહીં ડોક્ટર, કારણ કે વધારે કેમ બોલ્યું પેશન્ટ, બહુ બોલ્યા, અવાજ ઊંચો કર્યો, દાખલ થઈ જાય. એ તમારી એમડી ને ચેલેન્જ થતું હોય ને એવું લાગે તમને. બહુ બધા એવું કરે, ઉભા વધારે જેટલું બોલે એટલે પછી પાછું બોલે, ના સાહેબ પછી ઊંધું બોલવડાવે પેલા, ના સાહેબ તો આજ સવારે પેલું દાખલનો શબ્દ આવી ગયો એટલે પેશન્ટ હવે ઊંધું ચાલે. સાહેબ આજ તો એમ તો સવારે થોડી વાર ઉતરી ગયો તો દાદાજીનું જમ્યા છે, આજ તો બધી વાત ઊંધી ચલાવી, જોયું છે એ ઈગો. અને ફર્સ્ટ થિંગ આ કે આપણા જ સગા સંબંધીઓ જેને આપણે આપણો ગરાસ માનીએ છીએ, એ કોકને બતાવે એનો એ વાંધો નથી, બતાવે શાંતિ, તો પાછા એમ કે ફાઇલ લઈને આવે ને વખાણે કરે, અને પછી દિવાળી દાડે પાછા બતાવવા આપણને આવે. સાહેબ તો જુએ નહીં ને કે દિવાળી દાડે, એ રીતે તમને આમ ચાલ્યા રાખવા પડે કે જોજો પ્રસંગ છે તે બગાડતા નહીં. આ બધું જયારે એ ઈગો હર્ટ થાય છે, બીજું કશું નથી. એટેચમેન્ટ, પેશન્ટ જોડે કોઈ પણ પ્રકારનું એટેચમેન્ટ ના શું, એટલે આઈ એમ ટેલિંગ કે આપણે જે તે ક્ષણે આપણે જે કરવાનું હતું એ કર્યું. ઘણા બધા સારા સ્ટુડન્ટ કહીએ આપણે તો એવું થાય કે મેં કંઈક ખોટું કર્યું હશે માટે આવું બન્યું પેશન્ટને. કેટલાય વખત સુધી લોકો ગિલ્ટમાં પીડાતા હોય છે શરૂઆતના વર્ષો, પછી ચામડી જાડી થઈ જાય. પણ એ જે શરૂઆતમાં આ કોઈ શીખવાડે કે ભાઈ એટેચમેન્ટ નહીં, મારું કામ મારી સમજ શક્તિ પ્રમાણે મેં કર્યું, ઉપરવાળાને જે યોગ્ય લાગ્યું એ એણે કર્યું, આમાં મારો બીજો એથી વિશેષ કોઈ રોલ છે. એ જે ડિટેચમેન્ટ કેળવવું પડે, એક દ્રષ્ટાની જેમ જોવાનું, ખેલાડી નહીં બની જવાનું ગેમના. હવે એક્શન પ્લાન, આ તો થઈ થિયરી બધી કે આપણે આમાંથી કેવી રીતે બહાર આવી શકીએ. તો ઈટ રેગ્યુલરલી. આજકાલ તો લોકો ડ્રિંક બી રેગ્યુલરલી લે છે, તો કમસે કમ આપણે ઈટ તો રેગ્યુલરલી ના હકદાર ખરા ને. સ્લીપ એડિક્વેટલી, કારણ કે આજકાલ કોલ ડાયવર્ટ ને બધું જ અવેલેબલ છે. તમે શાંતિથી પીસફુલી સૂતા શીખી જાઓ. બહુ કામ હોય તો આસિસ્ટન્ટ રાખો. વર્ક સ્માર્ટ, નોટ હાર્ડ, એન્ડ ડોન્ટ ઓવરવર્ક. કારણ કે ઘણીવાર લોકો એકલા હાથે ઢસેડા કરતા હોય છે, પણ જો તમે ક્વોલિટી વર્ક નહીં આપો તો પેશન્ટ જ ઓવરવર્કમાંથી ધીમે ધીમે વર્ક લેવલે લાઈન પાછા મૂકી દેશે. એટલે અત્યારથી જ આસિસ્ટન્ટ જે બી એમબીબીએસ પોસાય આપણી બાજુનો તો નીચેનો રાખવાનો. ના એ તો મારે આમ જોવું પડે, આને જોવાનું એટલે સપનભાઈ વચ્ચે આવી જાય. પ્લાન યોર વર્ક વિથ એપોઇન્ટમેન્ટ. એપોઇન્ટમેન્ટ વગર કામ નહીં કરવાનું. ટીમ વર્ક, ગો ફોર ટીમ વર્ક, એ વગર કોઈ ઉદ્ધાર નથી. ગો ફોર વીકલી ઓફ્સ એન્ડ મિડ વીકલી ઓફ. જ્યારે મેં આ લેક્ચર પ્લાન કર્યું ને, તારું ઘણી રવિવાર તો પહેલેથી હું રજા રાખતો હતો, પણ હું ગુરુવારે બી સાંજે રજા રાખું છું. એટલે મારા મિત્રો મને સમજાવે ને કે ભાવલા આટલું, હું તો 5 વર્ષ પહેલાનો રાખું છું કે આટલી નાની ઉંમરે આવું ના હોય, આ ઉંમર તો કામ કરવાની છે. બધાને એમ થાય કે આ બાવો તો નહીં બની જાય ને આપણે કરતા. એટલે કે મેં તો ગુરુવાર તો મારે સાંજે ઓફ જ હોય. તો કે ના પણ આમ નામ કરીશ તો ભીખ માગીશ. તો ભીખ બી માગીશ ને તો ગુરુવાર સાંજે રજા જ રાખીશ. એ મારી જાત માટેનો દિવસ છે ગુરુવારની સાંજ. કે શું કરવું એ હું પછી કહીશ કે ગુરુવાર સાંજે હું શું કરું. ઘરવાળાને બી કહી દઉં એ મારી રજા છે, તમારી નહીં. તમારે રવિવારે, કારણ કે રવિવારે પપ્પાને ત્યાં જઈશું, ભાઈના ત્યાં જઈશું, લિસ્ટ તૈયાર. ગુરુવાર સાંજે હું ને પરમાત્મા બીજું કોઈ નહીં વચ્ચે. ઠીક છે, અમારા વચ્ચે બોરિંગ થઈ ગયું હોય તો ચલો બહાર જઈએ, બાકી તમારે નહીં પૂછવાનું. હું ધ્યાન કરું, યોગ કરું, જે સાહેબે કહ્યું ને, કશું જ ના બચે, માત્ર પરમાત્મા બચે. એટલે જે બી મનની શાંતિ માટે જે બી તમને યોગ્ય લાગે એ બધું કરવાનું.
અને પછી રોજ કરવાની જરૂર ના પડે. એકવાર સંબંધ કેળવી છે પછી રોજ કઈ જરૂર ના પડે. પછી તમે શાંતિથી ખુરશીમાં બેઠો બેઠો હલું તો મારી વાઈફ કે આજ કઈ ને કઈ કરું કે ના કરું, મારી આમે આજ જોવાનું બી નહીં ગુરુવાર સાંજે. લર્ન ટુ સે નો. જે વસ્તુ આપણાથી ના થઈ શકતી હોય એ પ્રેમપૂર્વક ના પાડવાનું. પટેલોની જેમ નહીં પણ પ્રેમપૂર્વક કે આ કામ બેન મારાથી નહીં થઈ શકે. નોન ઇમરજન્સી પેશન્ટને હું ઘેર નહીં જોઈ શકું. પ્રેમપૂર્વક ના પાડવાનું. નહીતર શું થાય? તમે હેરાન. અને હવે કોઈકે તો હેરાન થવાનું જ છે બે પક્ષમાંથી. તો નોન ઇમરજન્સી હોય તો શું કામ તમે થાવ છો? મેનેજ ફોન કોલ, કોલ ડાયવર્ટ ને એવું બધું ઘણું આવે છે હવે. શાંતિથી મૂકી સુઈ જવાનું. ટેક કેર ઓફ યોર ઓન હેલ્થ. લોકો ઉપાડીને આપણો ઈસીજી કરવા લઈ જાય એ પહેલા ચાલતા ચાલતા જઈને ઈસીજી કરી જાય. ફેમિલી નીડ્સ ક્વોલિટી ટાઈમ. ટાઈમ તો આપણે બધા આપતા હોઈએ પણ આપણે બધા છે ને આખી જિંદગી આપણી હોસ્પિટલ અંદર ભરીને જ જીવીએ છીએ. એટલે વાઈફ બી આમ થોડી ટાઈમ બેસે ને આપણી જોડે નવરા જુએ ને, પણ આપણે મનમાં પેલું પેશન્ટ ભરાયેલું હોય, ક્રિટિકલ હોય. એના કારણે શું થાય? એ કંઈક પૂછે તો આપણો જવાબ બી વાંકો આવે. એટલે ધીસ ઇઝ નોટ ક્વોલિટી ટાઈમ. ક્વોલિટી ટાઈમ એટલે બધું મૂકી દેવાનું પરમાત્માના ભરોસે અને મસ્તીથી રમવાનું. કે છોકરા કે પપ્પા રમશો? જંગલનો રાજા બી એના બાળકો માટે ટાઈમ કાઢે. અને ઘાટલોડિયાનો રાજા જે પોતાને માને છે તો નહીં, એમ જોડે ટાઈમ નથી એના છોકરાઓ. બધા કે ને આપણને નહીં કે પ્રેક્ટિસમાં સાહેબ તો સોલા રોડના કિંગ છે. એટલે આપણે પેલું અરે જે એક જુઠ્ઠાણું વારંવાર ચાલે ને તે સત્ય બની જાય. એટલે આપણે માનવા માંડીએ કદાચ હસવું કેવો. પણ એ બી એના બાળકો માટે ટાઈમ. સ્પાઉસ માટે બી ક્વોલિટી ટાઈમ આપવો. સ્પિરિચ્યુઆલિટી ઇન લાઈફ, જે મેં કહ્યું ગુરુવાર. કારણ કે શું થાય? આ બધાથી આપણે હજી ઘણા નાના બી હતા, મેં ચાલુ કર્યું. પણ આ બધી વસ્તુ કારણ કે જીવનમાં જે સ્ટ્રેસ મેનેજમેન્ટ તમે જોયું હોય તો આગળ એક પેલી મારી ફાઇલોમાં ખોલ્યું સ્ટ્રેસ મેનેજ કરવો હોય તો એ વગર કોઈ રસ્તો છે નહીં. ક્લિયરલી કોઈ કામ કરવાની નથી. કે what is spirituality? Is ability to inspire yourself. આપણે રોજ પેલું પેપરોમાં જાત જાતનું વાંચીએ, એટલી બધી ઘટના બને, 1,70,000 કરોડોના કૌભાંડો થાય. તમારી પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા ડગી, તમારી જીવન પ્રત્યેની નિષ્ઠા તૂટી જાય. સાલું જીવવાનું શેનામાં? તો એની વચ્ચે બી તમારે જીવવાનું તો છે જ. તો એ જે શ્રદ્ધા ટકાવવા માટે છેલ્લે સ્પિરિચ્યુઆલિટીનો સહારો લેવો. તો એના માટે છે ને ગુરુ શોધવા પડે. હવે આજકાલ ગુરુ શોધવા એટલા અઘરા છે કારણ કે બીજા દિવસે એમની યુટ્યુબ પર વિડીયો ફરતી હોય. અને બીજા આપણે રહ્યા ઇગોઇસ્ટિક લોકો. એટલે આપણે છે ને કોઈ દિવસ આપણું માથું કોઈના ચરણમાં ઝુકાવી નથી. કારણ કે આપણને કોઈ શીખવાડી શકે એ ભાવ જ આપણે કેળવ્યો નથી કોઈ દિવસ. હા, કારણ કે મેડિકલ સિવાય બીજું જીવનમાં શીખવાનું કઈ હોય ના. ડોક્ટરને તો કઈ શીખવાડવાની જરૂર હોય આપણે એવું માની લીધું. એટલે આપણે જ પછી આપણા ગુરુ બનવું પડે. અને એ મેં કહ્યું ને કે જાતે વાંચવું પડે, વિચારવું પડે. એ બધું કરતા કરતા તમે શોધી કાઢી શકો કે આપણી પર્સનાલિટીમાં ક્યાં ક્યાં બદલાવની જરૂર છે. અને ઇટ નીડ્સ લોટ ઓફ થિંકિંગ રીડિંગ અને સ્પેર ટાઈમ ફોર ઇટ. ટાઈમ જોઈએ ને દરેક. મેં ના કહ્યું કે મને કોઈ કે 20 મિનિટ આપશું, હું ક્યારનો ના. આ 30 કે હું બાર્ગેનિંગ કરીને 40 કરું, ક્યારનો કકડાટ ચાલતો. તો જે ટાઈમ જોઈએ તો જોઈએ જ ને યાર. 30માં કેવી રીતે પતે આ બધું? એટલે આનાથી શું મદદ થાય આપણને સ્પિરિચ્યુઆલિટીથી? તો ઇટ ટીચીસ અસ ટુ હેન્ડલ સ્ટ્રેસ. તમે સ્પિરિચ્યુઅલી ઇન્ટેલેક્ચ્યુઅલ હો તો કોઈ પણ પ્રકારની ઘટના બને તમને અહીં આગળ સ્ટ્રેસ પેદા થાય. બાકીની ઘણા કે આમ યોગા કરો, પણ યોગા કરીને એક પેશન્ટો ફરવાના હોય મગજમાં, તો એના કરતા હોસ્પિટલ બેસવું સારું. જ્યારે કોઈ પેશન્ટનું ડેથ થાય, આપણે કશું કરી ના શકીએ એવો ભાવ પેદા થાય. ત્યારે યંગસ્ટર હોય તો ઘણીવાર અઠવાડિયું આપણને ખાવાનું ના ભાવે. હા, ઉંમર લાયક હોય એ જુદી વસ્તુ છે, પણ
ઇમેચ્યોર જ્યારે આવી ઘટના હોય તો એ વખતે સ્પિરિચ્યુઆલિટી આપણને કન્સોલ કરી શકે. હેપીનેસ, સાચી હેપીનેસ સ્પિરિચ્યુઅલ અવાજ બસ એક જ બેન સ્પિરિચ્યુઆલિટી આપણને હેપીનેસ શું છે એ શીખવાનું. એ શું છે? કશું જ નથી. ઇટ ઇઝ બેલેન્સ ઓફ એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટી. એ બેલેન્સ તમે કરી શકો. એટલે શું એક્સપેક્ટ કે હું જ્યારે સીએન વિદ્યાલયમાં છાત્રાલયમાં ભણતો હતો ત્યારે વર્ષો સુધી મેં એક જ સપનું જોયું છે કે એક સાયકલ આવી જાય તો બહુ મજા આવે. સિટીના છોકરાઓ બધા સાયકલ લઈને આવે છે, આપણે ક્યાંય જવાતું નથી, તો જ્યાં જવું હોય ત્યાં જવાય, સાયકલ આવી જાય. આ તો કેટલાય વર્ષો ચાલ્યું આ સપનું મારું. પછી સારું મેડિકલમાં આવ્યા એટલે સપનું ઊંચું ગયું. એવું કરતા કરતા શું થાય કે ઘેર સ્કૂટર આવ્યું, પછી ગાડી આવી, બાઇકની ગાડી આવી. હવે ગાડીની સાઈઝ પર લાગ્યું છે મને કે આ કઈ ગાડી કહેવાય, ગાડી તો સાહેબની એમ. એ જે છે પણ હવે કયા પીડિયાટ્રિશિયનને ત્યાં મર્સિડીઝ છે તો મારા ત્યાં આવે? ધીસ ઇઝ રિયાલિટી. એકે પીડિયાટ્રિશિયનની હાલત સારી નથી. માપમાં એમ તમારા કમ્પેરિઝનમાં અમે બધા માપમાં ચાલીએ કે તમારી બેચમાં જો વિરેનભાઈ પીડિયાટ્રિશિયન ત્યાં હોય એટલે ખરાબ છે હાલત, એવું નથી કહેતો. પણ સપનભાઈ નથી એ રીતે માર્કેટ ઓળખે એ રીતે હિરેનભાઈને હજી નથી ઓળખતું, અમે ઓળખીએ. એ રિયાલિટી છે. પીડિયાટ્રિકમાં નાના છોકરા, નાનું કામ, વાતો ત્યાં કોઈ ખબર કાઢવા ના આવે. એમાં તમારો એક જોઈન્ટ બદલ્યો હોય એટલે આખા ગામને ખબર પડી જાય કોણે બદલ્યો એમનો જોઈન્ટ. ધીસ ઇઝ ધ બેલેન્સ બિટવીન એક્સપેક્ટેશન એન્ડ રિયાલિટી. અને હવે આપણે સપનું જોવામાં ભૂલ કરી. ભગવાન અત્યારે 2 થપ્પડ ના ઠોકે. તે સાયકલ માંગી હતી, ગધેડા મેં તને ગાડીઓ આપી, હવે તું એમ કહે છે કે ભગવાન થોડું સમજો. આ તો સારું છે કે સદેહે આવી ના શકે ને તો 2 થપ્પડ ઠોકે આપણને આવી. બેલેન્સ કરી દેવાની છે. રિયાલિટી આ બોલે છે. What you cannot change, endure it and endure it happily. મસ્તીથી મજા કરતા જવાનું. આમાં ઘણી વાર મને કે તું પ્રેક્ટિસ ઓછી એવું બધે બોલે છે તો મેં તું જો નહીં બોલું તો માર્કેટને તો ખબર પડવાની જ છે. અને એમાં મારી પ્રેક્ટિસ ઓછી, એમાં મારો વાંક શું? હું કામ સરસ કરું છું, મારું પ્રિસ્ક્રિપ્શન જોઈને લોકોને એવું થતું નથી કે આ ગધેડાને કોને ડોક્ટર બનાવ્યો. તો હવે બીજું હું શું કરી શકું? એટલે ખુશીથી હું બોલું છું, બધે બોલું છું એમ. અને ઇગ્નોર ધ રોંગ એડવાઇસ. એટલે આપણી હાલત જોઈને ઘણા કે ભાઈ ધંધો કરતા શીખો, તમને કે પીડિયાટ્રિક આવડે તો બિઝનેસ નથી આવડે. ના જ આવડે ને અમે બધા રહ્યા કામડિયા. હજી અમદાવાદ અમારા માટે ફર્સ્ટ જનરેશન છે એટલે અમને ધંધો કરતા તો ના જ ફાવે. એટલે કે તમે આવું કરો, તેવું કરો, તમારી પ્રેક્ટિસ ધમધમ ચાલશે. તારે આ વસ્તુ યાદ રાખવાની લોકો સલાહ આપે તારે જે કંઈ અસત્ય છે એનાથી સાવચેત રહો, સત્યને વળગી. આપણે ભલે ને ધીમે ધીમે ચોક્કસ સફળ થઈશું. નીતિમાન થજો, સુરવીર બનજો, ઉદાર હૃદયના થજો. જાનને જોખમે પણ નીતિમાન, વીર અને ચારિત્ર બનજો. થેન્ક યુ. Thanks a lot, Bhavesh. And it turned out that I know him since B Block when I was doing my residency, right, Bhavesh? B Block. B Block. Many of you know the reputation of the B Block, but it's so great to see the transformation in Bhavesh. Because he mentioned about Suresh Patel. It's yeah. So I'm sure a lot of people know Suresh Patel, and so that was a totally different part of our life. And now you can see how things have changed and how the perspective has changed. Now, this gathering is not meant to be only spiritual part of the life. There is a next. It's totally like a mix. All varieties we have. So next, what we are going to do is before I go to the next, let me thank Devan Shah for bringing Bhavesh here. Devan, because Devan is here. It was a last minute thing, I think day before yesterday he called me saying that, there is a guy named Bhavesh and he gives a good talk and all those things. So it was like extemporary decision for, sorry? ફોન નથી ઉપાડતો, વાત નથી કરતા ભાવેશ એટલે અહીંયા બોલે. એટલે આ કરતા દેવાને બધું ઘણું બધું કહી દીધું એમ ને. But anyway, I hope everybody took the message home, because as I said before that if not already, most of us are
thinking the life differently. You know, if you are not, I think either this father's talk or Bhavesh's talk should have put some seed in your heart that will probably change the direction of your life. And that was one of the purpose of gathering here. And I would also thank Ashok Bhai and all his team, because you know, since I came here with a smile on his face, he has been arranging everything. And so let's give a good round of applause to Ashok Bhai. And also people in canteen, you know, they have done a pretty good job. So everybody in the canteen. And the whole camera team, Baridosh Bhai, and he actually, everybody knows Rakesh Choksi, right? Oh, Jana Gana, right? He sang in the tail, and Rakesh Choksi and Afuwa, okay? And he has come with the whole team, you know, this is going to be a professional production. So those who are not here, they will really feel that they miss it, right? So hopefully we should have DVD by Wednesday before I leave. Okay, so editing the other thing, I should have the DVD, but make sure it's in the US and UK format also, because we had a different format, NTSC. Right. So. એક સજેશન છે કે આમાં એક માઇક્રોસ્કોપ મૂકવો છે. માઇક્રોસ્કોપ મૂકી દો તો ન્યુરો સર્જરીનું બી કેટેગરીક સર્જરી કરવી હોય તો થઈ શકે, તો ન્યુરો સર્જન કોન્ફરન્સમાં બી મદદરૂપ થઈ શકે એમ છે. પંકજ પટેલ સાહેબને વાત કરો.